મિત્રો આજે પણ યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને ને ચોમાસું ધીરે ધીરે બેસી ગયું છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તો તમે પણ કાદેવ કિચડમાં જતા હોય પાણીની અંદર ને ખેતરમાં તમે જતા હોય ને તમારે પગની સમસ્યા હોય તો ચોમાસાની અંદર મોટામાં મોટો સમસ્યા તમને પગની એડી ફાટવાનો જ હોય તો કેમ કે તમે ચોમાસામાં પાણીની અંદર જાઓ કિચડમાં જાઓ તમે ખેતરમાં જતા હોય એની અંદર તમારે જાત જાતના બેક્ટેરિયા તમારા પગની એડીની અંદર પેસી જાય ને કચરો ચોટો કાદેવ ચોટો આ બધું તમને ચોટો એટલે પગની એડી ફાટી જાય ને તમારે પછી હેડવા ચાલવામાં તમને તકલીફ પડે ને એ પછી ફાટે એટલે એની અંદર કચરો પહે એટલે તમારે હેડાઈ ના પછી એની અંદરથી લોહી જમતું હોય આવા બધી સમસ્યા તમને થતી હોય તો આજે એના બદલે હું તો આખું ચોમાસું તો 4 મહિના આપણે વરસાદ પડવાનો છે તો પગની એડી તમારી ફાટે જ ના એકદમ તમારી એડી મુલાયમ ને સોફ્ટ રહે ને એવો ઉપાય હું આ વિડીયોમાં તમને બતાવું પણ તમે વિડીયોમાં બન્યા રહેજો ચોમાસું બેસતા જ તમે આ ઉપાય તમે એક જ વખત કરી લેશો ને તો 4 મહિના તમારી એડી પગની ફાટે જ નહીં ને તમારી એડી એકદમ મુલાયમ ને સોફ જ રહેશે તમે ગમે એટલા કાદવ કિચડમાં તમે ફરશો ને તો પણ તમારી એડી એકદમ મુલાયમ ને સોફ જ રહેશે તો આપણે તેના માટે શું શું આઈટમ લેવાનું છે અને કઈ રીતના આપણે એ બનાવવાનું છે એ પણ હું તમને બતાવું છું પણ પગની એડી સિવાય તમને બીજી કોઈ પણ જાતની તમને સમસ્યા હોય તો તમે આ વિડીયોની અંદર કોમેન્ટ કરી દેજો તો આગળવાળા વિડીયોમાં અમે એ સમસ્યાનો ઉકેલ તમને બતાવશું કે શું આનો ઉપાય થાય છે એ તો પગની એડી ફાટે એના હું ઉપાય બતાવું તમને તો કયા કયા આપણા વસ્તુ અંદર લેવાનું છે તો પહેલાં તો આપણે લેવાનું છે બટાકો લેવાનું છે તો આ બટાકાની અંદર બહુ બધા ગુણ આવે છે તો જે આપણા પગની એડીની અંદર જે બેક્ટેરિયા બધા હોય જાત જાતના એ બધાય બેક્ટેરિયા મારી નાખે ને ખતમ કરી નાખે એટલા ગુણ આપણા બટાકાની અંદર છે તો બટાકો આપણે કાપી લેવાનો છે ને પછી આપણે ઝીણો ઝીણો આ રીતના મોરી લેવાનો છે અને મોરીને પછી શું કરવાનું છે એ પણ હું તમને બતાવું છું તો આટલો આપણો બટાકો લીધો છે તો આ બટાકાને આપણે હવે ખડણીની અંદર વાટી કાઢવાનો છે અને ઝીણો વાટી કાઢવાનો એટલે પેસ્ટ બની જાય ને એ રીતના આપણે વાટવાનો તો આપણે બટાકો એના વાટી લઈએ તો આ રીતના આપણા ખડણીની અંદર આપણે વટાય ને મિક્સરની અંદર તમારે પેસ્ટ બનાવવું હોય તો પણ બનાવી શકો છો તો બટાકાને વાટીને આપણે પેસ્ટ બનાવી દીધી છે ને એક ડીશની અંદર આપણે કાઢી લઈએ ને તમે પગની એડી ફાટવાના તમે જાત જાતના ઉપાય કર્યા હોય ને તમે ટ્યુબો લાઈન લગાવી હોય કે ગોળીઓ તમે લાઈન ઘડી હોય ઘણા બધા ઉપાય કર્યા હોય દેશી ઉપાય કર્યા હોય તો પણ તમને પગની એડી ના મળતી હોય ફાટવાની તો આ એક જ ઉપાય આ દેશી તમે કરી લેશો ને તો પણ મટી જશે ને એકદમ તમારી પગની એડી એકદમ મુલાયમ ને સોફ્ટ બની જશે ને આમાં શું શું આપણે હજુ નાખવાનું છે એ પણ હું તમને બતાવું પણ તમે વિડીયોમાં બના રહેજો તો આની અંદર આપણે એલોવેરા જેલ નાખવાની છે ને તમારી જોડે જો એલોવેરા ના હોય તો એલોવેરા જેલ ના હોય તો એલોવેરા તમારા ગમે તો વાળા હાડામાંથી ગમે તોથી તમને મળી જશે તો એલોવેરા તમારે લાવીને એની અંદર નાખવાનું છે અને અમારી એરિયામાં તો એલોવેરા કહેશે અને તમારી એરિયામાં તો શું કહેશે એ તમે કોમેન્ટમાં લખી દેજો અમુક જગ્યાએ તો કુંવર પાઠું પણ કહેશે તો અમે તો એલોવેરા કહીએ છીએ અને તમે શું કહો છો એ પણ તમે કોમેન્ટ બોક્સમાં લખી દેજો તો એલોવેરા ઓની અંદર આપણે શું કરવા નાખવાની છે કે જે પગની એડીમાં તમને બળતરા થતી હોય ને એને ઠંડક પાડો એટલે આપણે એલોવેરા જેલ નાખવાની છે અને એલોવેરા જેલ ના હોય તો એલોવેરા લાઈન તમારે નાખી દેવાની અંદરથી જે આવે છે ને પેસ્ટ એ બધું કાઢીને નાખવાનું છોડા હાથે તમારે નાખવાનું નહીં એલોવેરા પાછું જેલ નાખશો કે એલોવેરા તમે નાખશો ને તો તમારે પગની પોનીની અંદર તમને ઠંડક વરસે ને પગની પોની ફાટે ને એટલે બળતરા તો બહુ જ થાય આપણને પણ અમુક ટાઈમે ફાટેલી તો એવી જ બળતરા થતી પણ તમને પણ એવી બળતરા થતી હોય તો એલોવેરા જેલ એલોવેરા તમારે નાખી દેવાનું ને એલોવેરા આપણો જેલ નાખી દીધી આની અંદર ને મિક્સ પણ આ રીતના આપણે કરી દઈએ ને હજુ આની અંદર 2 થી 3 વસ્તુ નાખવાનું છે એ શું નાખવાનું છે એ પણ તમે વિડીયો પૂરો જોજો કીટ ના કરતા ને કે તમને ખબર નહીં પડે કે તમારી એડી મુલાયમને સોફ્ટ કઈ રીતના કરવાની તો આની અંદર આપણે 1 ચમચી ખાંડ નાખવાનું છે ને તમારી જોડે જો ખાંડનો પાવડર હોય તો ખાંડનો પાવડર નાખી દેજો ને ના હોય તો આખી તમે ખાંડ નાખી દેજો ને આની અંદર આપણે મિક્સ કરવાનું છે કે આ ખાંડ ઓગળી જાય ને તો લગીર આપણે મિક્સ કરી દઈએ આ રીતના ચમચીની મદદથી આપણે હલાવીએ એટલે ખાંડ જે હોય એ બધી ઓગળી જાય ને પાવડર હોય તો પાવડર પણ ચાલે આની અંદર તો અમારી જોડે પાવડર ના તો ને આખી ખાંડ હતી એટલે આખી ખાંડ નાખી છે અમે આની અંદર હવે આપણે નાખવાનું છે કોલગેટ નાખવાનું છે કોઈ પણ કંપનીનું હશે તો પણ તમારા ચાલશે તો આપણે કોલગેટ કેમ નાખવાનું છે કે જે પગની એડી આપણી ફાટેલી હોય ને એની અંદર બધું કચરો હોય કાકર હોય માટી હોય બહુ બધું હોય તો એ આને સાફ કરી નાખે કોલગેટ તો આટલી જ આપણે કોલગેટ નાખવાની છે વધારે પણ નથી નાખવાનું કોલગેટને પણ આપણે એની અંદર મિક્સ કરી દઈએ ચમચીથી તો આ રીતના આપણે મિક્સ કરી દેવાનું બધું આપણે જેટલું નાખ્યું એક જ થઈ જાય ને એ રીતે આપણે મિક્સ કરવાનું છે તો આપણે હલાઈ કાઢીએ ચમચીથી મિક્સ કરી દઈએ
તો ખાંડ પણ ઓગળી ગઈ છે, જો ખાંડનું પાણી પણ નીકળે છે એટલે ખાંડ પણ ઓગળી ગઈ છે. ને હવે કોલગેટ પણ આપણે એની અંદર મિક્સ કરી દઈએ. થોડી કોલગેટ જાડી આવે એટલે એને મિક્સ વધારે કરવી પડશે. તો એક થઈ જાય એ રીતના મિક્સ કરવાનું છે. હજુ પણ આપણે એક વસ્તુ એની અંદર નાખવાનું છે, એ પણ હું તમને બતાવશું વિડીયોમાં, પણ તમે વિડીયોમાં બન્યા રહેજો. તો આની અંદર આપણે એક વસ્તુ નાખવાનું રહ્યું કે આપણે ક્લિનિક પ્લસ શેમ્પૂ નાખવાનું છે. ને ક્લિનિક પ્લસ શેમ્પૂ શું આપણે કામ કરે છે, આપણે જે પગની એડી હોય ને એકદમ મુલાયમને સબ બનાવી દે. તો આપણે આખું શેમ્પૂ નથી નાખવાનું, આપણે અડધું જ શેમ્પૂ નાખવાનું છે, આખું નાખવાની જરૂર નથી. ને શેમ્પૂ પણ આપણે નાખી દીધી તો આપણી પગની એડી એકદમ મુલાયમને સોફ બની જશે ને સફેદ બની જશે. તમારે જે કાપા બધા પડી જાય ને ફાટેલી એડી પર એ બધા એકદમ ચોખ્ખા થઈ જશે એમ. તો આ રીતના આપણે શેમ્પૂ પણ અંદર નાખી દીધી છે ને શેમ્પૂ પણ આપણે મિક્સ કરી દઈએ. અને પછી આને કઈ રીતના લગાવવાનું છે એ પણ હું તમને બતાવું છું. તો આપણે પગની એડી ફાટવાનું આપણે પેસ્ટ બનાવી દીધી ને જોરદાર આપણે પેસ્ટ બનાવી દીધી છે. ને તમે એમ ચણતા હશે કે પેસ્ટ બની ગયું એટલે આપણે લગાવી દઈએ, તો એ રીતના આપણે લગાવવાની નથી. ને આપણે કઈ રીતના લગાવવાનું એ પણ હું બતાવું, પણ તમે વિડીયો પૂરો જોજો ને કે તમને ખબર પડે ને કે ફાયદો પણ તમને થાય નહીં. આ પેસ્ટ આપણે તૈયાર કરી દીધી છે. ને આ જ પેસ્ટ તમે જો બજારમાં લેવા જતા હોય ને જ્યાં હોય ને તમે બજારમાં લેવા, તો નાની ટ્યુબ લો તો તમારી જોડે 100 રૂપિયા લે, મોટી લો તો 200 લે, 300 લે, એવા પૈસા તમારી જોડે લેશે. તો તમે લાવીને લગાવશો તો તમને કંઈ રિઝલ્ટ મળતું નથી. તો આપણે ખાલી બહુ ખર્ચો નહીં થાય કે 10 કે 25 રૂપિયા આપણો ખર્ચો થયો છે. ને ખર્ચો એમાં કંઈ ખર્ચોય નથી. આપણે કોલગેટ પણ ઘેર આપણે લાવીએ જ છીએ, પછી ખાંડે આપણા ઘેર હોય, શેમ્પૂ આપણા ઘેર હોય, તો બધું આપણા ઘરનું જ આપણે મટીરિયલ ભેરું કર્યું છે. એલોવેરા આપણા વાડાની અંદર આપણને મળી જાય છે, ના મળે તો 10 રૂપિયાની પણ બજારની અંદર મળી જાય છે. તો આપણો પેસ્ટ એક પણ રૂપિયાના ખર્ચા વગર તૈયાર કરી દીધું છે. અને કઈ રીતના લગાવવાનું એ પણ હું તમને બતાવું છું. તો આના હવે આપણે શું કરવાનું છે, આપણે મૂકી રાખવાનું છે. તો 1 થી 2 કલાક વાર આપણે મૂકી રાખવાનું છે. કે ચમ મૂકી રાખવાનું છે, જે આપણે વસ્તુ નાખ્યું એ બધા ગુણ એક થઈ જાય ને એ માટે આપણે મૂકી રાખવાનું છે. અને પછી 1 થી 2 કલાક થઈ જાય એટલે પછી તમારે શું કરવાનું છે કે તમારા જે પગ હોય ને, જે પગની એડીમાં જે મેલ ભરેલો, કચરું ભરેલું, એ ચોખ્ખા પાણી તમારે ધોઈ કાઢવાના છે. અને પછી કઈ રીતના લગાવવાનું છે એ પણ હું તમને બતાવું છું. મારા ચોખ્ખા પાણી પગ ધોઈ કાઢવાના છે. અને પછી તમારે શું કરવાનું છે કે આવું એક બ્રશ હોય જૂનું, એ આપણે લઈ લેવાનું છે. બ્રશ ના હોય તો પછી પીંછી હોય, એ પીંછીથી તમારે પગની એડી ફાટેલી હોય ને અહીંયા આપણે આ પેસ્ટ લગાવી દેવાનું છે. તો આ રીતના લઈને આપણે પેસ્ટ લગાવી દેવાનું છે. ને પછી 10 કે 15 મિનિટ તમારે રહેવા દેવાનું છે. ને 10-15 મિનિટ થઈ જાય પછી તમારે પાછા ચોખ્ખા પાણી પગ તમારો ધોઈ નાખવાનો છે. તો દિવસમાં 2 જ વાર, સવારે અને સાંજે 2 જ વખત આ ટ્રાય તમે કરશો ને તો તમારી એડીના જે મેલ હશે, કચરું હશે, જે બધા કાપા હશે એ કાપા પણ પૂરાઈ જશે. અને એડી તમારી એકદમ મુલાયમને સબ બની જશે. તમે બજારમાંથી મોંઘી ટ્યુબો લાવીને તમે તમારી પગની એડી પર લગાવતા, એનાથી તમને છુટકારો મળી જશે. અને આ પેસ્ટ તમે એક જ વખત લગાવી દીધી તો તમારે આખો ચોમાસો ફરી તમારી પગની એડી ફાટે જ નહીં ને એકદમ મુલાયમને સોફ જ રહેશે. તમે ગમે એટલા કાદવ કિચડમાં તમે ફરશો ને તો એ મુલાયમ જ રહેશે તમારી એડી, ફરીથી તમારી એડી ફાટે જ નહીં. તો આ પેસ્ટ તમારા દિવસમાં 2 વખત લગાવવાનું છે, સવારે અને સાંજે. ને બીજા દિવસથી તમને રિઝલ્ટ એકદમ મસ્ત મળી જશે. ને રિઝલ્ટ તમને મળી જ જશે, દિવસ તમને રિઝલ્ટ મળી જ જશે. અને તમારી પગની એડી ફાટેલી હશે એકદમ મુલાયમને સોફ બની જ જશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો.